क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं। हाईबॉन्ड सीमेंट, बॉन्डिंग नेशन। नमस्कार दर्शक मित्रों, सत्यनो धबकार एवं 7 न्यूज नेटवर्क में हूँ दीप्ति मूल्य आपનું हार्दिक स्वागत करूँ છું। तो सौ प्रथम જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। રાજકોટ શહેરમાં વકીલો પર થયેલા હુમલાના વિરોધમાં કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહી વકીલો દ્વારા કોર્ટની તાળાબંધી। રાજકોટ શહેરની ભાગોળી કોઠારિયાની આંગણવાડી ભગવાન ભરોસે, આંગણવાડીની અંદર પુરુષોત્તમ ભગવાનની પૂજા, બાળકોનું ભવિષ્ય ભગવાન જાણે। જેતપુર શહેરના વાલ્મીકીવાસ વિસ્તારમાં ડિમોલેશન કરવા ગયેલા પાલિકા તંત્રને પરત ફરવું પડ્યું। ગોંડલ નજીકના ભંડારિયા ગામની સીમમાં તરખાટ મચાવતો દીપડો અંતે પાંજરે પુરાયો, લોકોમાં રાહત। હવે જોઈએ સમાચારો વિસ્તારથી। રાજકોટ શહેરમાં થયેલા વકીલ પરના હુમલાના વિરોધમાં બાર એસોસિએશન દ્વારા કોર્ટને તાળાબંધી કરવામાં આવી। ગઈકાલે વૈશાલી નગર શેરી નંબર 3 માં રહેતા એડવોકેટ હેમંતભાઈ જવાહર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક 3 સવારીવાળા બાઇક ચાલક સાથે અથડાતા ઝઘડો થયો હતો, પરંતુ હેમંતભાઈએ પોતે વકીલ હોવાનું જણાવી માથાકૂટ કરવા બાબત સમજાવી રહ્યા હતા ત્યારે હેમંતભાઈના બીજા વકીલ મિત્ર નિલેશભાઈ પટેલ ત્યાંથી પસાર થતા હતા તે પણ રોકાઈ ગયા હતા અને માથાકૂટ સર્જનારા શખ્સોને સમજાવી કોર્ટ તરફ બંને મિત્રો રવાના થયા હતા, પરંતુ જાણે કે માથાકૂટ જ કરવી હોય તેમ આ ત્રણેય સવાર બાઇક વાળા વકીલોની પાછળ કોર્ટ સુધી ગયા હતા અને ત્યાં બીજા વકીલો પણ ભેગા થઈ જતા બાઇક સવારમાંથી એક શખ્સ નજીકના ચાના થડેથી ઉકળતી ચા ઉપાડી હેમંતભાઈ પર ફેંકી હતી અને ત્યાંથી નાસી છૂટ્યા હતા, પરંતુ જતા પહેલા હોસ્પિટલના મંદિરે આવી જજો એવું કહેતા ગયા હતા। આથી કોર્ટ કમ્પાઉન્ડમાં વકીલો એકઠા થઈ ગયા હતા અને બધા સાથે મળીને હોસ્પિટલ મંદિર ખાતે પહોંચ્યા હતા। એક શખ્સ નાસી છૂટ્યો હતો અને બે હાથમાં આવી જતા એકઠા થયેલા લોકોના ટોળાએ અને વકીલોએ તે બંને શખ્સોને બરાબરનો મેથી પાક ચખાડ્યો હતો। બાદમાં પ્રદ્યુમન નગર પોલીસને જાણ કરાતા તાત્કાલિક આવી પહોંચેલી પોલીસે બંને શખ્સની ધરપકડ કરી ભાગી છૂટેલા ત્રીજા શખ્સને પણ પકડી પાડ્યો હતો। આ ત્રણેયની પૂછપરછમાં તેઓ ત્રણેયમાં રેલનગરમાં રહેતો દીપક ગોપાલભાઈ સારંગ, બીજો મોરબી રોડ પર આવેલા શિવમ પાર્કમાં રહેતો મહેશ હરેશભાઈ રામચંદાણી અને ત્રીજો કૃષ્ણનગરમાં રહેતો રાજુ માનસિંહ સિંધી હોવાનું ખુલવા પામ્યું હતું। ગઈકાલે બનેલા આ વકીલો પરના હુમલાને વખોડી કાઢવામાં આવ્યો હતો અને આજે કોર્ટ કમ્પાઉન્ડમાં તમામ બાર એસોસિએશનના સભ્યો, તમામ એડવોકેટ ભેગા મળી અને કોર્ટ કાર્યવાહીની અલિપ્ત રહ્યા હતા અને કોર્ટને તાળાબંધી કરવામાં આવી હતી। તેમજ આ પકડાયેલા શખ્સો તરફથી એક પણ વકીલે કેસ ન લડવાનું નક્કી કરવામાં આવ્યું હતું। અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ। गरम चानो तपेलो रह्यो, छरी वडे हुमलो कर्यो અને મારા સાથી એડવોકેટ ભટ્ટભાઈ ઉપર ચેન લૂંટી અને ફરાર થઈ ગયા હતા। સાથે એ લોકો પાસે છરી હતી, તમંચા જેવું હથિયાર પણ હતું અને સરેઆમ રાજકોટની પબ્લિકની આબરૂ સાવ પાણીમાં કરી નાખી છે। જાણે કાંઈ કાયદો કાનૂન હોય નહીં એ પરિસ્થિતિમાં સરેઆમ ઓછામાં ઓછા 4 થી 6 એડવોકેટ ઉપર હુમલા કરી અને રીતસરના તૂટી પડ્યા। એના વિરોધમાં આજરોજ રાજકોટના બાર એસોસિએશને અલિપ્ત રહેવાનો ઠરાવ કરેલ છે અને સજ્જડ હડતાલ કરેલ છે।
અમુક ગુંડા તત્વો દ્વારા દારૂ પીને જે હિચકારો હુમલો કરવામાં આવ્યો એના ખૂબ જ વકીલ આલમમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. એના અનુસંધાનમાં આજરોજ રાજકોટમાં સજ્જડ હડતાલ રાખવામાં આવેલ છે અને આ આરોપીઓને કોઈએ છોડાવવા નહીં એવો પણ ઠરાવ કરવામાં આવેલ છે. રાજકોટ શહેરના મોટા મુવા નજીકના વિસ્તારના રહેવાસીઓને પ્રાથમિક સુવિધાઓ મળતી ન હોય રાજકોટ શહેર કોંગ્રેસની આગેવાનીમાં કલેક્ટરને આવેદન અપાયું. શહેરના કાલાવડ રોડ પર આવેલા મોટા ઉમાવા ગામ પાસે લક્ષ્મીના ઢોળા તરીકે ઓળખાતા વિસ્તારમાં છેલ્લા 10 થી 15 વર્ષથી વસવાટ કરતા 250 થી 300 પરિવારોને અનેક વખત રજૂઆત કરવા છતાં પણ પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં આવતી નથી. આથી શહેર કોંગ્રેસના પ્રમુખ શ્રી જસવંતસિંહ ભટ્ટીની આગેવાનીમાં આજે વિસ્તારવાસીઓ દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ આ વિસ્તારમાં 250 થી 300 પરિવાર છેલ્લા 10 થી 15 વર્ષથી વસવાટ કરતા હોવા છતાં અને આ પરિવારોમાં દલિત પરિવારો વધારે હોવા છતાં અનેક વખત તંત્રને રજૂઆત કરવા છતાં પ્રાથમિક સુવિધા નામે મીંડું હોવાથી આજે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. અહેવાલ ઇબ્રાહિમ સોની સાથે પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ. કલેક્ટર, મામલતદાર પછી બધા અધિકારીને મેં લેખિત આપ્યું છે અને હું અપવાસ માટે આજે બેવું છું. મેં આજે ટાઈમ ટેબલ 11 વાગ્યાનો આપ્યો છે. હું એકલો આવતો તો બધાએ તમામ ભાઈઓ અમારે તકલીફ તો લાઇટ માટેનું અવારનવાર અમે અરજી કરી છે પણ કોઈ સ્વીકારતું નથી. બાજુમાં બધે લાઇટ છે, 10 વર્ષથી માંગણી કરી છે અને પાણી રોડ કોઈ વ્યવસ્થા નથી. એટલે ગામનો સહારો ના મળતા આજે ગામનો સહારો ના મળતા અમારે આ ડગલું ભરવું પડ્યું છે. ઘણા સમયથી વીજળીની કોઈ સુવિધા નથી, રજૂઆતો કરવા છતાં એ લોકોને જવાબ નથી મળતો. પાણી નથી, અસામાજિક તત્વોનો ત્રાસ છે. ત્યાં ચારે તરફ રોડ રસ્તાનો કોઈ પણ પ્રકારની રૂડા કચેરીમાંથી કોઈ જાતની સુવિધા મળતી નથી. અને અમે કલેક્ટરશ્રીને આ લોકોના જે ગંભીર પ્રશ્ન છે એની રજૂઆત કરવા માટે આવ્યા છે. એ લોકોને ત્યાંના રહેવાસીઓ છેલ્લા 10-15 વર્ષથી રહે છે. એનું નથી, એ લોકો પાસે રેશન કાર્ડ નથી, કોઈ કૂપન નથી, કોઈ પણ પ્રકારની કોઈ સુવિધા એને આપવામાં આવતી નથી. અને એમની જે કાંઈ માંગણીઓ છે એ માંગણીઓને કોઈ પણ એમ કે કચરા પેટીમાં નાખવામાં આવે છે એની તમામ અરજીને. ગરીબ માણસો ખરેખર છે જેનું નામ મતદાર યાદીમાં હોવું જોઈએ, એનું નામ ચૂંટણી કાર્ડમાં હોવું જોઈએ, કે એમને લાઇટ મળવી જોઈએ, એમના વિસ્તારમાં ગટરની સુવિધા હોવી જોઈએ, કે એમને કાંઈ કૂપન મળવા જોઈએ. એક પણ સુવિધાથી વંચિત છે. ખાલી ભાજપના મિત્રો એના જે મત હોય, પૈસાદાર માણસો હોય એના ધ્યાન દે છે, ગરીબ માણસોમાં ક્યાંય ધ્યાન દેતા નથી. એના માટે અમે કલેક્ટરને પણ આવેદનપત્ર અત્યારે આપી છે કે હજારો માણસોના ચૂંટણી કાર્ડ ન હોય તો આ ચૂંટણી કઈ રીતની થાય છે એ પણ ગુજરાતની જનતા અને રાજકોટની જનતા વિચારે. રાજકોટ શહેરની ભાગોળે આવેલા કોઠારિયા ગામની આંગણવાડીમાં ચાલતી ઘોર બેદરકારી અવારનવાર રજૂઆતો છતાં કોઈના ડર વિના ચાલે છે. શહેરની ભાગોળે આવેલા કોઠારિયા ગામમાં આંગણવાડી સંચાલક સુરેશાબેન હરેશભાઈ જોશી તેમજ મનીષાબેન આરી દ્વારા આંગણવાડીના મકાનનો ઉપયોગ બાળકો માટેની પ્રવૃત્તિના બદલે હાલમાં પુરુષોત્તમ માસ ચાલતો હોય આવક ઊભી કરવા માટે મહિલાઓને એકઠી કરી પૂજા વગેરે કરાવવામાં આવતી હોવાની માહિતી મળતા જ અમારી 7 ન્યૂઝની ટીમ આંગણવાડી ખાતે પહોંચી ગઈ હતી અને ત્યાં પહોંચતા જ વિસ્તારની બહેનોના ટોળા હતા અને આંગણવાડીનું સંચાલન કરતા સુરેશાબેન જોશી પુરુષોત્તમ માસની પૂજા કરાવી રહ્યા હતા. તેમને અમારી ટીમ દ્વારા પૂછપરછ કરવામાં આવતા સંચાલક બહેને કેમેરા સામે જવાબ દેવાનું ટાળ્યું હતું અને આ બધી બાબતથી તાલુકા પંચાયત સદસ્ય પ્રકાશબા વાકેફ હોવાનું જણાવ્યું હતું. આથી પ્રકાશબાને પૂછવામાં આવતા તેમણે કબૂલ્યું હતું કે હાલમાં પુરુષોત્તમ માસ ચાલતો હોય અમોને ખબર જ હતી. તો તાલુકા પંચાયત સદસ્ય પોતાની નૈતિક જવાબદારી ભૂલી લાગતા વળગતાને સહકાર આપે એ કેટલી હદે સ્વીકાર્ય ગણાય? કામગીરી છે એના માટે જ કરી શકીએ છીએ. બીજી કોઈ પ્રવૃત્તિ માટે અત્યાર સુધી અમે બધાને ના જ પાડીએ છીએ કે કોઈ પ્રવૃત્તિ આપણે આંગણવાડીમાં અન્ય પ્રવૃત્તિ નથી ચલાવતા. કઈ રીતની પ્રવૃત્તિ આંગણવાડીમાં કરવામાં આવે?
આ આંગણવાડીમાં છે તો 6 માસથી 3 વર્ષના બાળકોને બાલભોગ યોજના છે, એટલે એને ઘરે બાળકોને બાલભોગના પેકેટ આપી દે છે. ઉપરાંત સગર્ભા, ધાત્રી અને કિશોરીને શીરો, સુખડીને ઉપમા આપવામાં આવે છે. એના પેકેટ પણ ત્યાં એને ઘરે જ આપવામાં આવે છે. અને આંગણવાડી ઉપર જે 3 થી 6 વર્ષના બાળકો છે એમને પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને પૂરક પોષણ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓના જે વાલી હોય બાળકોના આ રીતનું કઈ ત્યાં કરી શકે? ના, એ બીજી કોઈ પ્રવૃત્તિ માટે આંગણવાડીનો ઉપયોગ નથી કરતા. કોઈ પણ પ્રવૃત્તિ માટે રૂમ છે એમાં દરેક વાલી અમે ગોરમાં પૂજવાનું પુરુષોત્તમ ભગવાન વ્રત કરીએ છીએ, તો દરેક વાલીએ બાળકને વચ્ચે રાખી અને અમે મંડોળ પૂર્યો છે. બીજું આંગણવાડીમાં કોઈ વસ્તુ કરી નથી. અંદર કરવાનું કારણ શું હતું? વરસાદને કારણે અમારો અનાજ પલળી જાય એટલા માટે. આ શું છે? હા, પરસોત્તમ મહિના 11 છે ને એટલે હવન કર્યો છે અમે. ઓલો મંડોળ પૂર્યો છે, મંડપ પૂર્યો છે. કારણ કે આંગણવાડી એ તો બાળકોના વિકાસનો પાયો છે. જો આંગણવાડીમાં બાળકોને એક બાજુ બેસાડી બીજી ઇતર પ્રવૃત્તિઓ કરવામાં આવે તો બાળકનો વિકાસ રૂંધાઈ શકે છે. ત્યારબાદ અમારી 7 ન્યૂઝની ટીમ તાલુકા પંચાયત કચેરી ખાતે જઈ પડોદરી તાલુકાના બાળ વિકાસ અધિકારી જે હાલમાં ચાર્જમાં હતા તે ભારતીબેન મહેતાની મુલાકાત લેતા ભારતીબેન મહેતાએ એવું જણાવ્યું હતું કે આંગણવાડીની જગ્યાએ માત્ર બાલ વિકાસ અને માતૃત્વને લગતી સરકારી યોજનાની કામગીરી કરી શકાય. આવા કોઈ ધાર્મિક કાર્યક્રમોની મંજૂરી આપવામાં આવતી નથી. ભૂતકાળમાં ગ્રામ પંચાયતના જવાબદારોમાંથી પણ એવી અરજી આ આંગણવાડી વિરુદ્ધ કરવામાં આવી હતી કે આંગણવાડી સંચાલકને પોતાનું મકાન હોવા છતાં પણ આંગણવાડીનો રહેણાંક તરીકે ઉપયોગ કરે છે. આંગણવાડીના સંચાલકે ભૂતકાળમાં એવી પણ અરજી કરી હતી કે આંગણવાડીની પાછળ આવેલી જગ્યા તેમને આપવામાં આવે તો આ જગ્યા પર ખરેખર બાળકોને રમાડવા માટે જ માગણી કરવામાં આવી હતી કે પછી બીજું કંઈ, એ તો સુરેશાબેન જાણે અથવા તેમની પાછળ જે હોય તે જાણે. હાલમાં તો CDPO શ્રી ભારતીબેન મહેતાએ એવું જણાવ્યું હતું આગામી સમયમાં અમો ત્યાં જઈ સ્થળ તપાસ કરી રોજકામ કરવામાં આવશે, કારણ કે આંગણવાડીની અંદર કોઈ જાતની બીજી પ્રવૃત્તિ ચલાવી શકાય નહીં. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. થયેલી હશે તો મારા ખ્યાલ બહાર હોય તો હું તપાસ કરી લઉં છું. આગામી દિવસોમાં આના માટે તમારે અહીંયાથી શું પ્રક્રિયા કરવામાં આવશે, કઈ રીતે? હવે આના માટે અમે નજીકના 2-4 દિવસમાં સ્થળ પર તપાસ કરી રોજકામ કરી લઈએ અને આગળની યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. એના માટે તમારા મતે શું કહેવાનું છે? આ રીતના પ્રવૃત્તિઓ થઈ હશે? ના, આવી પ્રવૃત્તિ એટલે બહેનોને કરવું હોય તો એ આંગણવાડીની બહાર ભલે કરવું હોય તો કરી શકે છે, પણ આંગણવાડીના અંદરના એરિયામાં તો આપણે નથી કરવા દેવાનો. રાજકોટ શહેરમાં ATMમાં નાણાં ઉપાડવા આવતા લોકોને છેતરતો કલ્પેશ પટેલ ઝડપાયો. પોતાની સાથે છેતરપિંડી થયા બાદ બીજાને ધૂતવાનું શરૂ કર્યાનું રટણ. લોકોને છેતરવા માટે ગઠિયાઓ અવનવા નુસ્ખા શોધી કાઢતા હોય છે. એ જ રીતે અભણ અને સીધા સાદા લાગતા લોકોના ATM નંબરનો કોડ જાણી તેમની સાથે છેતરપિંડી કરનારો પટેલ શખ્સ ઝડપાઈ જવા પામ્યો હતો. શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલી સિદ્ધિ વિનાયક પાર્ક બ્લોક નંબર 44માં રહેતો કલ્પેશ પ્રભુદાસભાઈ મારડિયા નામના શખ્સને A ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો. આ શખ્સ ગત તારીખ 5/9ના રોજ વિરાણી ચોકમાં આવેલા SBIના ATM સેન્ટરમાં આવ્યો હતો. ત્યારે તેની પહેલા પૈસા ઉપાડવા આવેલા એક પરપ્રાંતીય શખ્સ કે જેનું નામ મોહમ્મદ ઇલિયાસ હતું અને તે POPનું કામ કરતો હતો, તેના ATMનું કોડ નંબર જાણી સિફતપૂર્વક તેનું કાર્ડ બદલી પરપ્રાંતીય શખ્સના ખાતામાંથી ₹13,700 ઉપાડી લીધા હતા. મારું ATM કાર્ડ બગડ્યું છે કે શું તમારું મને બતાવો તો એમ કંઈ મિસ્ટેક મેં જોવા લઈ અને એની ATM ચેન્જ કરી અને પોતાનો ATM જે તે પાર્ટીને આપી દીધેલો અને પેલાના ગયા પછી પિન નંબર એને યાદ જ હોય ને એ પિન નંબરના આધારે ₹13,700 એને વિડ્રોલ કરી લીધેલા. અને એ દરમિયાન એની પ્રવૃત્તિ ચાલુ હતી. દરમિયાન ગઈકાલ સાંજના પણ ત્યાં જ એ જ ATM સેન્ટરમાં પાછો ગયેલો
અને એ દરમિયાન એની પાસે ATM કાર્ડમાં પૈસા વિડ્રોલ કરવાની કોશિશ કરતો દરમિયાન સ્ટેટ બેંક ઓફ બિકાનેર શાખાના મેનેજર શ્રી પૈસા લોડ કરવા માટે આ ATM સેન્ટરમાં ગયેલા અને એમને આ વ્યક્તિની નજરમાં આવેલો કે ભાઈ આના કંઈક અનટ્રેન હોય એવું લાગે છે એટલે એમને પૂછ્યું હતું. પૂછપરછમાં એમને ડાઉટફુલ લાગેલો. એમને પોલીસ ના આપેલો અને પોલીસની તપાસ દરમિયાન એને આ રીતના ATM સેન્ટરોમાંથી પાર્ટીઓના ATM બાદમાં બેંક દ્વારા સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવતા કલ્પેશ આ પરપ્રાંતીય શખ્સની પાછળ ઉભેલો જોવા મળ્યો હતો અને આ જ શખ્સ અવારનવાર આ જ રીતે જોવા મળતા શંકા ઉદ્ભવી હતી. ત્યારે આજે ફરીવાર તે ATM સેન્ટરમાં આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી અને દોડી આવેલી પોલીસે કલ્પેશની અટકાયત કરી પૂછપરછ કરતા પોતે સોપારી કાપવાનું કામ કરતો હોય અગાઉ પોતાની સાથે પણ આવી ઠગાઈ થયા બાદ લોકોને છેતરવાનું શરૂ કર્યું હોવાનું રટણ કરતો હતો અને પોતે ગ્રાહકના કોડ નંબર જોઈ તેનું કાર્ડ શેરવી સિફતપૂર્વક બીજું કાર્ડ મૂકી દેતો હોવાનું પણ જણાવ્યું હતું. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. ATM સેન્ટરોમાં જઈને ગ્રાહકોના ATM કાર્ડ ચોરી લેતો. એ પોતે પણ એની પાસે બીજા કાર્ડ રાખતો. પાર્ટીનું જે ટાઈપનું કાર્ડ હોય, માનો ગ્રીન હોય, રેડ હોય, બ્લુ, તો એ ટાઈપનું કાર્ડ એ પોતે પોતાના ગજવામાં કાઢીને તૈયાર રાખતો અને ચેન્જ કરી દેતો. એની પાસેથી ટોટલ 11 કાર્ડ મળ્યા છે અને એની પૂછપરછ દરમિયાન लगभग 70,000 જેટલા એને આજ દિન સુધી વિડ્રોલ કરેલાનું કબૂલ કરે છે. शरारत भरा बचपन जैसे नींव जिंदगी की, जवानी के वो प्यारे वादे जैसे नींव मजबूत रिश्तों की. गवाह है हम जिसने आपके रिश्तों को और मजबूत बनाया, क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं. हाईबॉन सीमेंट, बॉन्डिंग नेशन. કપડે ના રાખું ડાઘો, મારું નો ભાગો. હું છું વાવાઝોડું, કોઈને ના છોડો. સજની રે હો 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 મને સપના છે તો પુરુષ તું મારા સૂરજના નામ. વધારો ત્રિકોણ બાગ. ગણેશ ભક્ત જીમી અડવાણી અને તેમની ટીમનું ભક્તિસભર આયોજન ત્રિકોણ બાગ કા રાજા. સતત 13 વર્ષથી ગુજરાત રાજ્યનું સૌથી વિશાળ અને જાજરમાન આયોજન ત્રિકોણ બાગ કા રાજા. શ્રદ્ધા અને ભક્તિનું અનેરું ધામ. પધારો ત્રિકોણ બાગ. તારીખ 19 થી 29 સપ્ટેમ્બર રાજકોટના હાર્દસમા ત્રિકોણ બાગ ખાતે. ત્રિકોણ બાગ કા રાજા સંપૂર્ણ સાર્વજનિક અને લોક ભાગીદારીથી થતું શ્રેષ્ઠ આયોજન એટલે ત્રિકોણ બાગ કા રાજા. ગણેશ ભક્ત જીમી અડવાણી અને તેમની ટીમ દ્વારા રાજકોટ વાસીઓ માટે દુંદાળા દેવ શ્રી ગણપતિની ભક્તિ વંદનાનું ભાવસભર આયોજન ત્રિકોણ બાગ કા રાજા. રોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો, હાસ્ય ડાયરાઓ, સંતવાણી, બ્લડ ડોનેશન કેમ્પ જેવા અનેક કાર્યક્રમોની વણઝાર. જીમીભાઈ અડવાણી અને તેમની ટીમ આપને આવકારે છે. પધારો ત્રિકોણ બાગ ખાતે. તારીખ 19/9 થી 29/9 ત્રિકોણ બાગ કા રાજા. ચાલો આપણે સૌ સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારમાં હવા પાણીથી ફેલાતા પ્રદૂષણને રોકીએ. સમગ્ર જીવ જનાવરને શુદ્ધ પાણી, હવા અને વાતાવરણ મળે તેવા પ્રયત્ન કરીએ અને સૌરાષ્ટ્ર કચ્છના પર્યાવરણનું આપણે જતન કરીએ. આપને પર્યાવરણ અંગે કોઈ ફરિયાદ હોય તો અમારો સંપર્ક કરો. પ્રમુખ લાલજીભાઈ મહેતા, પર્યાવરણ સુરક્ષા સમિતિ, મોરબી, 49 સૂર્યોદય કોમ્પ્લેક્સ, પરા બજાર. મોબાઈલ 98 257 90 412. સમગ્ર સૌરાષ્ટ્રમાં એકમાત્ર ISO 9001-2008 સર્ટિફાઈડ મેન્યુફેક્ચરિંગ એટલે IQ ડિઝાઇન, જેમાં તમને મળશે રિવોલ્વિંગ ચેર, કોમ્પ્યુટર ચેર,
ઓફિસ ચેર, કોન્ફરન્સ ચેર જેવી અવનવી લેટેસ્ટ ડિઝાઇનમાં અને અવનવા મનપસંદ કલરમાં 100 થી વધારે મોડેલમાં ઉપલબ્ધ. તો પહોંચી જાઓ IQ ડિઝાઇનના અદ્યતન શોરૂમમાં અને પસંદ કરો અવનવી ચેર. 27 ગુંદાવાડી, પલંગ ચોક. ફોન નંબર 0281 22 20 002 તેમજ 98 250 78 97 92 277 77 72 રાજકોટ. જેતપુર શહેરના વાલ્મીકીવાસ પાસે કોર્ટનો મનાઈ હુકમ હોવા છતાં ડિમોલેશન માટે પહોંચેલી પાલિકાની ટીમને પાછું ફરી જવું પડ્યું. જેતપુર શહેરના પોશ વિસ્તાર જેવા ગણાતા કણોતિયા પ્લોટની વચ્ચે આવેલો વાલ્મીકીવાસ ઘણા લોકોને અડચણ હોવાનું માનવામાં આવે છે, પરંતુ વાલ્મીકીવાસના રહેવાસીઓ દ્વારા જેતપુર કોર્ટમાંથી 2007માં ડેમોલેશન સામે મનાઈ હુકમ મેળવાયો હોવા છતાં પણ અમુક લોકો દ્વારા આ વિસ્તાર ગેરકાયદેસર હોવાની વારંવારની રજૂઆતોથી પાલિકા તંત્ર JCB સહિત ડેમોલેશન માટે પહોંચી ગયું હતું, પરંતુ આ વિસ્તારમાં રહેતા આશરે 500 જેટલા લોકોનું ટોળું JCB આડે સૂઈ ગયું હતું. આથી ડિમોલેશનની કામગીરી કરવા ગયેલી પાલિકા તંત્રની ટીમને પરત ફરવું પડ્યું હતું. વાલ્મીકીવાસમાં રહેતા અગ્રણીઓએ આ કામગીરી ગેરકાયદે હોવાનું જણાવી કોર્ટનો મનાઈ હુકમ હોવા છતાં ડિમોલેશન માટે આવેલ નગરપાલિકાની ટીમ દ્વારા કોર્ટનું અપમાન કરાયું હોય કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટ હેઠળ કામગીરી કરી કોર્ટમાં પડકારવામાં આવશે એવું પણ જણાવાયું હતું. હેવાલ હરેશ ભાલિયા, 7 ન્યૂઝ, જેતપુર. માત્ર એક જ તમે આવીને પૂછો, વર્ષોથી અમે જે જગ્યામાં રહી છીએ એ જગ્યાની અંદર અમારા આડોશ પાડોશના હિન્દુ મુસલમાનો બધા પૂછો કે અમારો કોઈ ત્રાસ છે કે અમારો સહકાર છે. તો આજે નગરપાલિકાના ચીફ ઓફિસરને જેતપુરની જે જમીનો છે, અઢળક જમીનો ઉપર જે કોર્ટે જે જજમેન્ટ આપેલું છે, ન્યાયપાલિકાએ જે જજમેન્ટ આપેલું છે જીતનું નગરપાલિકાની ફેવરમાં, તો એ જમીનો ખાલસા કરાવવા માટે ચીફ ઓફિસર એ જે કાર્યવાહી કરવી જોઈએ તો એમાં એ કાર્યવાહી નથી કરતા અને વખતો વખત ચીફ ઓફિસર આજે સફાઈ કામદારના આગેવાનો, સફાઈ કામદાર બહેનો, સફાઈ કામદાર વડીલો આગેવાનોને દબાવવાની 100%ની એ આવી પેરવી કરે છે. તો સદંતર ખરેખર આ બંધ થવી જોઈએ. આજે જે ડિમોલેશનની જે કાર્યવાહી થઈ છે એ બંધ કરવી જોઈએ હંમેશા માટે, અને એ બંધ કરવામાં નહીં આવે તો આગળના કાર્યક્રમ અમે યોજીશું. જમીન અમારી પોતાની છે. 74ની સાલમાં જે તમામ કર્મચારીને જમીન આપવામાં આવી છે નગરપાલિકા તરફથી અને વાલ્મીકી સમાજને વંચિત રાખવામાં આવ્યો છે, તો નગરપાલિકાને અમારી એ પણ માંગણી છે કે એ અમને જમીન આપે, ગમે અહીંયા જેતપુરમાં જે બીજા કર્મચારીને આપી છે એ સિસ્ટમથી અમને આપે, આવી અમારી માંગણી છે. જેતપુર નવાગઢ વિસ્તારમાં અંબર ટોકીજ પાસે વાલ્મીકીવાસ આવેલો છે. ત્યાં આગળ અમુક વર્ગના લોકોએ પોતાના મકાનો બાંધીને વર્ષોથી રહે છે. એક અરજદારની ફરિયાદ હતી કે આ લોકો રોડ ઉપર દબાણ કરેલ છે અને વારંવારની ફરિયાદ હતી. આથી સ્થળ ઉપર જઈ અને તપાસ કરવામાં આવેલ છે. ત્યાં આગળના રહેવાસીઓ દ્વારા આ જગ્યાને ઉપર દબાણ હટાવવા બાબતે સ્ટે આપવામાં આવેલ છે એવા કાગળોની નકલ આપવામાં આવેલ છે. હજુ આ કાગળોનો અભ્યાસ કરવાનો બાકી છે. આ ઉપરાંત સિટી સર્વેની નકલ પણ ફરિયાદી દ્વારા આપવામાં આવેલ અમને, પણ સિટી સર્વેની નકલમાંથી પણ કન્ક્લુઝન પૂરેપૂરું કોઈ નીકળી શકે તેમ નથી. સ્થળ ઉપર તપાસ કરતા નગરપાલિકામાં આ માટે કોઈ ટેકનિકલ સ્ટાફ ન હોય તથા જે ટેકનિકલ સ્ટાફ છે એની પાસે પણ પૂરતો અનુભવ ન હોય, હાલ પૂરતું દબાણ દૂર કરી શકાયેલ નથી. એટલે આ જે અરજદારની ફરિયાદીની અરજી છે તેના પર અભ્યાસ કરવામાં આવશે તથા તેના રહેવાસીઓ દ્વારા પણ જે કોર્ટના કાગળો અમને અમારી પાસે રજૂ કરવામાં આવેલા છે તે કાગળો તથા સિટી સર્વેની સીટ વગેરેનો અભ્યાસ કરી અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે. ના, એટલે અત્યારે જે અમને કાગળો આપવામાં આવેલા છે તેમાં તો તમામ જગ્યામાં સ્ટે ન હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે, પરંતુ આ રહેવાસીઓ દ્વારા જણાવવામાં આવેલ છે કે વધુ પણ કાગળ છે, પણ અત્યારે અમારી પાસે સવલત ન હોય, અમે થોડા દિવસમાં તે રજૂ કરીશું. એટલે એ રજૂ કરે પછી ખ્યાલ આવી શકે કે તમામ જગ્યા ઉપર સ્ટે છે કે અમુક જગ્યા ઉપર સ્ટે છે. અરજદાર શ્રી છગનભાઈ હતા. છગનભાઈની અરજી હતી કે ભાઈ અહીંયા ગણકિયા પ્લોટમાં વાલ્મીકીઓનું રોડ ઉપર અમુક જગ્યાએ ગેરકાયદેસર બાંધકામ છે, બરાબર, તો એ દબાણ દૂર કરવા માટે હતું. એ બાંધકામમાં 2007માં જેતપુર કોર્ટે સ્ટે આપેલો છે, તમને ખબર છે? અરે એ જ કહું છું ને કે ભાઈ એ પ્રકરણમાં કાલે સ્થળ ઉપર ગયા પછી
બરાબર. આ લોકોનો પૂરજોર વિરોધ પછી મને આ પ્રકરણમાં કશું ખબર નથી. ત્યાં હું ગયો પછી એ લોકોએ કીધું કે આ પ્રોબ્લેમ છે, તો સાહેબ પાસે મેં સાંજે રિપોર્ટ કરી દીધો છે કે મને આમાં પૂરતો સમય જોયો છે, કેમ કે અહીંયા મને કાંઈ ખબર છે નહીં. બરાબર. તો મને આ પ્રકરણની કાર્યવાહી કરવા બદલ થોડોક વધારે સમય આપો. રાજકોટ સમસ્ત લુહાર જ્ઞાતિ સમાજના લોકોએ પોલીસ કમિશનરશ્રીને આવેદનપત્ર પાઠવી રક્ષણ પૂરું પાડવા માટે માગણી કરી. રાજકોટ નજીક વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના વિશ્વકર્મા વંશજ લુહાર, સુથાર, પંચાલ જ્ઞાતિના લોકો પાસેથી રૂપિયા 2800 લેખે એકવાર જમીનનું દાન મેળવી મોટા પાયે જમીનનું કાચી પહોંચ પર વહીવટ થયેલ છે. આ ટ્રસ્ટ પાસે આવી કોઈ જમીન હોય એવું રેવન્યુ રેકર્ડ પર હાલના તબક્કે પ્રસ્થાપિત થતું ન હોય. સમગ્ર જમીન તેમજ આર્થિક વ્યવહાર બાબતે રાજકોટ શહેરના અખબારોમાં જે સમાચારો પ્રસિદ્ધ થયા હતા તે રેકર્ડ મુજબના હતા. આથી આ બાબતે યોગ્ય તપાસ કરી કાર્યવાહી હાથ ધરવા લુહાર સમાજના લોકો બહોળા પ્રમાણમાં એકઠા થઈ રાજકોટ પોલીસ કમિશનર તેમજ કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું. અહેવાલ ઇબ્રાહિમ સોની, 7 ન્યૂઝ, રાજકોટ. ગોંડલના ભંડારીયા ગામની સીમમાં છેલ્લા થોડા દિવસોથી દેખા દઈ રહેલો દીપડો પાંજરે પુરાતા લોકોમાં રાહતની લાગણી. ગોંડલ શહેરથી 22 કિલોમીટર દૂર આવેલા ભંડારીયા ગામની સીમમાં છેલ્લા થોડા દિવસોથી એક દીપડાએ દેખા દેતા લોકોમાં ભય ફેલાયો હતો અને આ બાબતે વન વિભાગને જાણ કરવામાં આવી હતી. આથી વન વિભાગ દ્વારા આ દીપડાને પકડી પાડવા કવાયત હાથ ધરવામાં આવી હતી. આ જ ગામના મુળુભાઈ અરજણભાઈ બોરીચાની વાડીમાં દીપડાએ વાછરડાનું મારણ કર્યું હતું. આથી ગ્રામવાસીઓ અને ખેડૂતોમાં ભય ફેલાયો હતો. એ દરમિયાન જંગલ ખાતાના શ્રી MU જાડેજા અને તેમની ટીમે પાંજરું ગોઠવી આ દીપડાને પકડી પાડતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. અહેવાલ દેવાંગ ભોજાણી, 7 ન્યૂઝ, ગોંડલ. ભંડારીયાના સરપંચ શ્રી મહિપતભાઈ બાબુભાઈ પરાડવાએ રેન્જ ઓફિસે જાણ કરી કે મુળુભાઈ અરજણભાઈ બોરીચાની વાડીની અંદર એક વાછડાનું મારણ કરેલ છે અને ત્યાં દીપડો છે એવી જાણ થતાં અમે સ્ટાફ અને રેસ્ક્યુ ટીમને મોકલી ગઈ રાતે દીપડાને અમે પાંજરામાં પૂરી અને બસ આ સાસણ અથવા જૂનાગઢ મુકામે મોકલવાની કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટ શહેરના બાલ ભવન પાસેથી ચોરાવ હોન્ડા સાથે ઝડપાયા બાદ 10 વાહનની ઉઠાંતરી કબૂલતી તસ્કર બિલ્ડિંગ. શહેરના બાલ ભવન પાસેથી પસાર થઈ રહેલા 2 શખ્સોની શંકાસ્પદ વર્તણૂક લાગતા પ્રદ્યુમન દી સ્ટાફે તેને રોકી પૂછપરછ કરતા પેડક રોડ પર આવેલા પટેલ પાર્ક શેરી નંબર 1 માં રહેતો ભાવેશ શાર્દુલભાઈ પરમાર અને બીજો સંત કબીર રોડ પરથી ભગીરથી સોસાયટીમાં રહેતા રાજેન્દ્રગીરી ઈશ્વરગીરી ગોસ્વામી હોવાનું જણાવ્યું હતું. બાદમાં પોલીસે તેમના હોન્ડા બાબતે પૂછપરછ કરતા ગભરાઈને ગલ્લા તલ્લા કર્યા બાદ આ હોન્ડા ચોરીનું હોવાનું કબૂલ કરતા માર્કેટિંગ યાર્ડમાં મજૂરી કરતા આ બંને શખ્સોની વ્યવસ્થિત પૂછપરછ કરવામાં આવતા તે બંને શહેરમાંથી 10 જેટલા વાહનની ચોરી કર્યાનું કબૂલ્યું હતું અને એક ચોરાવ હોન્ડા અને એક એક્ટિવા રજૂ કર્યા બાદ બીજા વાહનો કચ્છ તરફ પાણીના ભાવે વેચી નાખવાનું કબૂલ્યું હતું. આથી પ્રદ્યુમન નગર પોલીસે બંનેની રિમાન્ડ મેળવી ચોરાવ વાહનો કબજે લેવાની કાર્યવાહી હાથ ધરી છે. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. ગઈકાલે રેસકોર્સ અનોલ અને આજુબાજુ વિસ્તારમાં અને બાલભવન વિસ્તારમાં વાહન વોચમાં હતા. તે દરમિયાન હકીકત મળેલી કે એક ડબલ સવારી મોટરસાયકલ હીરો હોન્ડા નંબર પ્લેટ વગરનું શંકાસ્પદ લઈને નીકળેલ છે. તો પસાર થતાં તેને રોકી અને મજકૂર બંને ઇસમોની પૂછપરછ કરતા જેમાં એક ભાવેશ શાર્દુલભાઈ પરમાર રે પેડક રોડ ઉપર પટેલ પાર્ક શેરી નંબર 2 માં તથા 2 ગજેન્દ્રગીરી ઈશ્વરગીરી ગોસ્વામી સંત કબીર રોડ રાજકોટવાળાને બંનેને પકડ્યા. જે વાહન બાબતે પૂછપરછ કરતા જે ચોરીનું હોવાનું નક્કી થતાં બંનેને અટક કરવામાં આવેલ છે. બાદ મજકૂર બંનેની પૂછપરછ કરતા બીજું એક એક્ટિવા મોટરસાયકલ રેસકોર્સ ગ્રાઉન્ડમાંથી 4 મહિના પહેલાં ચોરી કર્યા અંગેની કબૂલાત આપેલ તેમજ રાજકોટ શહેરમાંથી જુદી જુદી જગ્યાએથી 8 થી 10 વાહનોની ચોરી કર્યાની કબૂલાત આપેલ છે. તો દર્શક મિત્રો, આ હતા 7 ન્યૂઝ નેટવર્કના અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.